મહત્વના સમાચાર મળી રહ્યા છે ઉનાથી। લેરકા ગ્રામ પંચાયત ન્યાય સમિતિના ચેરમેન ઉપર થયો હુમલો। લેરકા ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પ્રતિનિધિએ કર્યો લાકડાના બેટ વડે હુમલો। ગામના અનુસૂચિત જાતિ વિસ્તારમાં પાણીની ડંકી બાબતે અને આસપાસ થયેલા કામ રજૂઆત કરતા ખાર રાખી અને હુમલો કરવાનું જણાવ્યું। ગ્રામ પંચાયત બોલાવી અને સમાધાન કરી ફોર વ્હીલમાં આવી સરપંચ પ્રતિનિધિએ હુમલો કર્યો। હુમલામાં ઇજાગ્રસ્ત ન્યાય સમિતિના પ્રમુખ શંકરભાઈને પગના ભાગે ઈજા થઈ। ઇજાગ્રસ્ત શંકરભાઈને 108 મારફત સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે રાકેશ દવે, ગીર સોમનાથ। तो मारू नाम सोलंकी शंकरभाई पुनाभाई, सामाजिक न्याय समिति चेरमेन लेरका ग्राम पंचायत। तो घटना बनी છે કોણે હુમલો કર્યો છે, ક્યારે બનાવ બન્યો? તો ઘટનામાં એવું છે સાહેબ કે જે અનુસૂચિત જાતિ એસટી ના જે કામ છે, જે ભૌતિક સુવિધા આપે છે સરકારશ્રી દ્વારા, પંચાયત દ્વારા, તમને હું રજૂઆત કરવા ગયો તો ભાઈ વારંવાર મેં રજૂઆત તમને હું કરું છું, તો રજૂઆત મારી ધ્યાન નોંધે તમે કેમ નથી લેતા, બરાબર? તો મેં રજૂઆત કરી તો એ લોકોને ગમતું નથી જે મારો અધિકાર માગું છે, સરપંચશ્રી છે, પતિશ્રી ને ગમતું નથી કે તમે તમારો અધિકાર ન માગો, તમે મને ગમતું નથી એ વસ્તુ। સાહેબ મેં ઠરાવ કરી દીધા, બધું કરી દીધા મારા ઇલેક્શન મિટિંગના, તો કે નહીં તમને મળે। મેં તો શા માટે ન મળે? બસ એનો ગુણદોષ રાખી મેં ફોર વ્હીલમાં આવી અને આ વૈયા ગયા, પછી પાસે આવીને રસ્તામાં આગળ થોડાક પંચાયતની ઓફિસને આગળ જતા ત્યાં મારી ઉપર સીધા બેટથી મારી પર હુમલો કરવામાં આવ્યો। હુમલો જે છે એ સરપંચશ્રીના પ્રતિનિધિને લીધે એના પતિ કરવામાં આવેલો છે અને દિલીપભાઈ વીરાભાઈ વાળા તરફથી, અને એ સરપંચના ઘરવાળા છે, અને એને ગુણદોષ રાખીને મારી પર આ બાબતે હુમલો કર્યો। ક્યારે હુમલો થયો? 7:30 ના ગાળામાં। અને